પણ પડી ગયા છે, જુઓ તમે આ લીમડા પણ પડી ગયા છે. બહુ જ વરસાદ વરસ્યો છે આજે અમદાવાદમાં. આજે જન્માષ્ટમીની ઉજવણી પણ કરવાની હતી. મહેશભાઈ ઘરે જવા માટેનો નવો રસ્તો શોધી રહ્યા છે, કારણ કે મેઇન રોડ ઉપર તો પાણી છે કેડ સમૂહ, એટલે ત્યાંથી તો જઈ શકાય એમ નથી. એટલા માટે આ નવા રસ્તાની શોધમાં છે આપણા મહેશભાઈ. સામે દેખાય છે મલ્હાર ગ્રીન્સ ફ્લેટ્સ, અને મહેશભાઈ સિદ્ધેશ્વરીના બાવળિયામાંથી આગળ વધી રહ્યા છે. કેવી ફિલિંગ આવે મહેશભાઈ તમને? સારી આવે છે. અમારા બાવળિયા છે, ઓલ્ડ ગોલ છે. હા, બહુ મોજ કરી ના બાવળિયામાં. લાઈફમાં ફર્સ્ટ આટલું પાણી આવ્યું. હા, મારી 16 વર્ષની ઉંમરે પહેલી વાર આટલું પાણી આવ્યું એમ. 16 વર્ષની સિદ્ધેશ્વરી સોસાયટીની જર્નીમાં એમ. પોતાની ઉંમર તો 32 વર્ષની હે, પણ આપ કરીને બતાવે. એમના બાળકો પણ 3 છે. બાળકો ત્યાં મામાના ઘરે મોજ કરે છે. એમના ફાધર અહીંયા આજ નવી જર્ની કરવા નીકળ્યા. જુઓ તમે, જોઈ શકો છો તમે મિત્રો. રાઉન્ડ 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 દેડકા બોલે છે. આપણા મહેશભાઈ નવી સફર ખેડી રહ્યા છે વરસાદના મોસમમાં. ખેતરમાં ચારેય બાજુ પાણી ભરેલું છે, તમે જોઈ શકો છો. આ તો એક લીમડો પણ પડી ગયો છે વચ્ચે. મલ્હાર ગ્રીન્સ, સિદ્ધેશ્વરી સોસાયટી, સિદ્ધેશ્વરીના બાવળિયા. મહેશભાઈ આપણે ક્યાં નીકળશું? સીધા નીકળશું તો આપણે સિદ્ધેશ્વરી લાઈન 2માં કે 3માં? એમાં ભરતભાઈની કેટલી છે મતલબ કે? આ બાજુ જરાક જોઈને ગીત ગાઓ ને. કે કોના મારા પોડ્યા હોય તો જા ગજોરે વાલા તારા વધામ રે આયા. બારે મેઘ ખાડા થઈ ગયા છે આજે. બેસ્ટ કામ શું થશે ખબર? કે આજે રિયલમાં ભગવાનની પૂજા કરનાર ઘરે રહેશે, પૂજા કરશે. બાકી જે ફાલતુ ફરનાર હોય ને તો ઘરે જ રહેશે, અને ફરવા નીકળશે પણ એમને કઈ ફાયદો નહીં થાય. હા, એ ઘરમાં સુઈ રહેશે. આવી જર્ની કોઈ નહીં કરે એમ. બાકી જેને ઘરે જેને રાખ્યું છે જન્માષ્ટમીનો, એ જાતે આજે ભગવાનનું નામ શાંતિથી લઈ શકશે, બહાર રખડશે નહીં. આપણા મિત્રો માટે શું કહેવું તમારે મહેશભાઈ? અમારા મિત્રો હરામી છે બધા. આપણા વિષ્ણુભાઈ, અંકિતભાઈ, બાલાભાઈ બધા હરામી છે. આવા સારા પ્રસંગમાં કોઈએ ફોન કર્યો નહીં, કીધું એટલે આપણે કંઈક કરીએ, ચલો ભગવાનના દર્શન કરીએ, આ કરીએ. બધાને મેળાની ટેન્શન હતી કે હારો મેળો થયો નહીં. ખાસ કરીને અંકિત લુખાને તો ખાસ કહેવાનું, એને એક જ ટેન્શન હતું, આ મારો મેળો આજે બગડ્યો છે. ભગવાનના દર્શનની કાંઈ નહોતી પડી. હા, આપણા વિષ્ણુભાઈ માગુડાને શું કહેવું તમારે? એ માગુડા સાહેબને તો કંઈ કહેવાય એમ છે નહીં. માગુડા સાહેબને કંઈ કહો એટલે વાત પૂરી થઈ ગઈ. ડૉક્ટર સાહેબને? ડૉક્ટર તો હવે હા જયેલો માણસ છે ભાઈ. ડૉક્ટર મારો સ્પેશિયલી કહેવા જ કહું ને કે ડૉક્ટર મારો ખાસ મિત્ર છે, અને બુદ્ધિ નહીં બી. હમણાં 10 વાગે મને ફોન કંઈ કહે છે, હાલો બહાર જમવા નહીં જવું કે, અને આવશે 11 વાગે. આપણા કરણભાઈ, ઓ કરણભાઈ વાંઢાનું તો સપનું ચૂર ચૂર કરી નાખ્યું. ચકનાચૂર, સપના ચૂર ચૂર, ચકનાચૂર થઈ ગયું સપનું. ના વિરમગામનો મેળો થયો કે ના વિરમગામ જઈ શક્યો.
એમની તો વેદના કંઈક અલગ હશે આજે. અલગ જ છે. એક વાત તો ફાઇનલ છે, મારો ભાઈ કરણ કાયમ આઠો જ રહેવાનો. એના નસીબ